જે કુદરતી પ્રમાણ અત્યારે વર્તમાનમાં બી અને જે કુદરતી શક્તિઓ જેમાં જે શક્તિઓ આપણે જેને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રિગુણી શક્તિ આ જગ્યાની અંદર બિરાજમાન છે. તો નમો પાર્વતી પતે હર હર મહાદેવ. નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો પોરબંદરની બાજુમાં એક એવી ગુફા આવેલી છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવંતજીનું યુદ્ધ થયું હતું? તો ચાલો હું તમને આ ઐતિહાસિક ગુફાના ઇતિહાસના પગલાઓ પર લઈ જાઉં. આપણી સાથે આજે જોડાયેલા છે અશ્વિનભાઈ પ્રજાપતિ. તો તેમની પાસેથી જ માહિતી મેળવીએ કે ઐતિહાસિક જે જાંબુવંતજીની ગુફા છે તેનો ઇતિહાસ શું છે, કેટલા વર્ષો જૂનું છે. જય સિયારામ. જય સિયારામ. પોરબંદર જિલ્લાની અંદર રાણાવાવ સ્થિત, રાણાવાવથી 5 કિલોમીટર દૂર એક આપણી સંસ્કૃતિની, આપણા સનાતન ધર્મની અતિ પ્રાચીનમાંથી પ્રાચીન જગ્યા આવેલી છે જે અત્યારે ખૂબ પ્રચલિત છે. તો સર્વે ધર્મપ્રેમી જનતા ભાઈઓ બહેનો ને થોડુંક આ જગ્યા વિશે માહિતી મળે, થોડુંક દર્શન થાય એ હેતુથી થોડીક માહિતી જે અમને લોકોને છે પ્રાચીન એ તમને જણાવવા માગીએ છીએ. તો પહેલા તો કે આ જગ્યા આપણા શાસ્ત્રોક્ત મત પ્રમાણે અને શાસ્ત્રોક્ત પ્રમાણ અને સાયન્ટિફિક પ્રમાણ સહિત આ જગ્યા જાંબુવાનજીના વખતથી 55,000 વર્ષ પહેલાંની છે. આના પ્રમાણ પણ આપણી પાસે છે બધા. આ સર્વે પ્રમાણોને અનુસાર જે ગુફાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને જાંબુવંતજીનું યુદ્ધ થયેલું, એ યુદ્ધ તો એક એવા માધ્યમથી થયેલું કે જ્યારે રામા અવતારની અંદર જાંબુવાનજી અને શ્રી રામચંદ્ર ભગવાન સાથે લડવા જાય છે રાવણ સાથે, તો જાંબુવાનજી ત્યારે એટલા બળવાન હતા કે ત્યારે એક પણ યોદ્ધો એમની સામે લડવા માટે તૈયાર નહોતો. ત્યારે જાંબુવાનજી ભગવાન શ્રી રામચંદ્રજીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારે પણ લડવું છે પણ મારી સામે કોઈ યોદ્ધો તૈયાર નથી. ત્યારે ભગવાને એને વચન આપેલું કે આ તારી ઈચ્છા છે એ હું કૃષ્ણ જન્મમાં પૂરી કરીશ. ત્યાર પછીની જે કથા છે એ આપણે વિગતવાર સર્વે ભાઈઓને ગુફાની અંદર જે ઘટનાઓ બની એ આપણે અંદર જઈ અને તમને બધા દર્શન કરાવશું. તો મિત્રો, હવે આપણે ગુફાની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે આપ નિહાળી શકો છો કે જે અહીંનું વાતાવરણ છે, કુદરતના ખોળે બરડા ડુંગરની ગોદમાં આખું આ રમણીય સ્થળ. તો હાલો પવિત્ર ગુફાના દર્શન કરીએ. પવિત્ર ગુફામાં જવા માટે પણ એક અલગ અલૌકિક રસ્તો છે. પગથિયા બહુ ખૂબ જ સાંકડા છે. તો ચાલો અંદર પ્રવેશ કરીએ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યા છે તો એ અનુસંધાને ખૂબ જ માત્રામાં ભક્તોની ભીડ અહીંયા જોવા મળે છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે બધા પવિત્ર ગુફાના દર્શનાર્થે આવે છે અને ત્યાં આપમેળે જે શિવલિંગ બને છે તેના દર્શનાર્થે પણ આવે છે. શ્રાવણ મહિના માસ દરમિયાન ખૂબ જ માત્રામાં અહીંયા ભક્તોની ભીડ તમને જોવા મળે છે. આ જે આપ પગથિયા જોઈ રહ્યા છો તે અંદર ગુફાની અંદર જવા માટેનો રસ્તો છે. ભક્તો અત્યારે અંદર દર્શન કરીને પાછા આવી રહ્યા છે અને બાળોમાં પણ એવડી ટ્રાફિક છે દર્શનાર્થે જવા માટે હોય તો તમે નીચે ઉતરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવાય. તો આપણે પવિત્ર ગુફાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અને ગુફાની અંગેની આપણે જાણકારી વિગતવાર મેળવીએ અશ્વિનભાઈ પાસેથી. અશ્વિનભાઈ. હા, જય સિયારામ. આપણે અત્યારે ગુફા, જે પવિત્ર ગુફા છે જાંબુવંતી ગુફા, એની અંદર આવી ગયા છીએ. જે ગુફાનો પ્રથમ ખંડ કે જે આપણે આ પગથિયા તમને બતાવ્યા, એ પગથિયાનો ઇતિહાસ પણ એવો છે કે જ્યારે રાણા સાહેબ બાપુના વખતની અંદર રાણીમાં અને રાણા સાહેબ બાપુ જ્યારે રામેશ્વર બાપુ આ ખંડની અંદર પ્રથમ ખંડની અંદર તપસ્યા કરતા હતા
ત્યારે બાપુના દર્શને એ ટાઈમે આવતા અને તેને એમ લાગ્યું, કારણ કે ત્યારે કોઈ ઉતરવાની વ્યવસ્થા નહોતી, જે કુદરતી રીતે ગુફાઓની અંદર જે રહેવાના રસ્તા હોય એ ટાઈપના હતા. ત્યારે રાણા સાહેબ બાપુએ એ વ્યવસ્થા કરી આપેલી. એ પછી તમે જોઈ શકો છો કે જે આ અંજવાડિયા છે એ પણ રાણા સાહેબ બાપુએ જ બનાવી દીધેલા. કારણ કે ગુફાની અંદર ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રકાશ બહારથી આવતો નહોતો. એ સિવાય જે આ ગુફાની અંદર જે આ સ્તંભ લગાવેલા છે એ પણ રાણા સાહેબ બાપુએ અને રાણીમાએ બનાવી દીધેલા. જે કુદરતી પ્રમાણ અત્યારે વર્તમાનમાં બી અને જે કુદરતી શક્તિઓ, જેમાં જે શક્તિઓ આપણે જેને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રિગુણી શક્તિ આ જગ્યાની અંદર બિરાજમાન છે, એની અનુભૂતિ જે કોઈ દર્શનાર્થી અહીંયા આવે છે એને થાય જ છે. તો હવે આપણે આ બધા દર્શન કરશું. આ ગુફાની અંદર પ્રથમ તમને એક એવા દર્શન કે જે અલભ્ય હતા. અત્યારે ભૂમંડળના ફેરફારને કારણે આ ગુફા બહુ પહેલા મોટી હતી, જેનો પ્રથમ ખંડ જે અત્યારની સ્થિતિની અંદર છે એનાથી અનેક ગણો હતો. આ ગુફાની અંદર તમને જે હું બતાવું છું કે આ છેડાથી લઈ અને સામે આ જે દબાઈ ગયેલા છેડા છે એની પાછળ જેને જે જલની અંદર ગંગા જમના સરસ્વતી ત્રણેયનું પાણી કુદરતી રીતે આવતું હતું અને એ નદી છે ને હંમેશાને માટે વહેતી નદી હતી અને એના દર્શન તમે લાઈવ કરી શકતા હતા. આ વાત પૌરાણિક વાત છે જે અમારા વડવાઓએ એની નજરે બધું નિહાળેલું છે. બરાબર. હવે આ વર્ષો પહેલાના શિવલિંગો બનેલા છે જે સ્વયંભૂ અને કુદરતી છે. તમામ શિવલિંગ એ તમને હું દર્શન પહેલેથી કરાવું છું અને કઈ રીતે બનેલા એની પણ તમને ઝાંખી કરાવું છું. તો આપ શ્રી જોઈ શકો છો કે આ તમામ શિવલિંગ જે ઉપરની દિશાએથી પાણીનો જલ પ્રવાહ કાયમને માટે શિવલિંગ ઉપર ટપક ટપક પાણીની જલધારા કાયમ માટે ચાલુ રહે છે. ક્યાંય ઉપર સ્ત્રોત પાણીનો ઉપર ક્યાંય સ્ત્રોત નથી. પથ્થરની વચ્ચેથી જ એમનું પાણી ટપક થાય છે. પાણી ઉપર કોઈ સ્ત્રોત નથી, પણ કાયમને માટે કોઈ પણ કાળની અંદર આ જે ઘટના છે એ બંધ નથી રહેતી. અને અત્યારની સ્થિતિમાં જે તમે પાણી જોઈ રહ્યા છો, જે અહીંયા આ જે ઘટના છે એ કમસે કમ 50 વર્ષ પહેલાની છે. જે અમારા વડવા હતા એ ટાઈમની અંદર અહીંયા દૂધ પડતું. એ સ્વયં તમારી નજરે તમે એ ટાઈમની અંદર જોઈ શકતા. અને જે કોઈ વડવાઓ જોડે અમુક અત્યારે હયાત બી છે એવા વ્યક્તિઓ કે જેને આ ઘટનાઓ જોયેલી છે. હવે સર્વે ધર્મપ્રેમી ભાઈ બહેનોને એક એવી ઘટના બતાવું છું કે જે આ શિવલિંગની જે પ્રથમ રચના કઈ રીતે બને છે. તો આપ જોઈ શકો છો કે પેલા ઉપરની જગ્યાએથી પાણીની જલ પ્રવાહ ચાલુ થાય એ જમીન ઉપર આવે છે. જમીન ઉપર જ્યારે જલ પ્રવાહ આવ્યા પછી જે માટીની સ્થિતિ આ રીતે ખનિજ જેવા કઠણ સ્વરૂપમાં બદલાતી જાય છે અને પ્રાથમિક શરૂઆત તમે આ શિવલિંગની જોઈ શકો છો. આ રીતે આ પ્રાથમિક શરૂઆત શિવલિંગની બને છે. આ પ્રથમ સ્ટેજ છે જે શિવલિંગ બનવાની પ્રક્રિયા થાય છે. પછી સેકન્ડ સ્ટેપમાં તમને બતાવું છું કે એ શિવલિંગથી સેજ મોટું થઈ ગયેલું શિવલિંગ જે તમે જોઈ શકો છો, તમે દર્શન કરી શકો છો. આ એમનાથી સેજ મોટું થઈ ગયેલું શિવલિંગ છે. તો આવા અસંખ્ય શિવલિંગ કાયમીને માટે કન્ટિન્યુઅસ આ જગ્યાની અંદર બનતા જ રહે છે. બરાબર. હવે તમને એક એવા દર્શન અદ્ભુત કરાવું છું કે જે અકલ્પનીય છે. આ ગુફાની અંદર
વર્ષો પહેલા જેને આપણે નારાયણ શંખ કહેવામાં આવે છે, જે અત્યારે બી દુર્લભ છે. બહાર જે સમુદ્રમાંથી નીકળતા શંખની અંદર બી અતિ દુર્લભ છે નારાયણ શંખ. પણ આ તો ભગવાન કૃષ્ણના વખતમાં જે બનેલા નારાયણ શંખ, આ એમના દર્શન જે સંપૂર્ણપણે કુદરતી રીતે બનેલા છે. એમની જ બાજુમાં લક્ષ્મીજી શંખ હતા, લક્ષ્મી શંખ. પણ કોઈ પણ કાળક્રમે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ સાધુ સંત ક્યારેય પણ આ એક શંખ છે એ નીકાળી ગયેલા. તો અત્યારે ફક્ત નારાયણ શંખના દર્શન થઈ શકે છે. જે આપણે છેલ્લા રુદ્ર શિવલિંગના દર્શન કરશું એવડી જ નથી. આ ગુફાનો એક છેડો જાય છે જુનાગઢ ગિરનારની અંદર અને બીજો છેડો જાય છે દ્વારકા બેટની અંદર. આવડી મોટી આ બંને ગુફાઓ છે. આ ગુફાના હવે આપણે જે મેન ખંડ જેને કહેવામાં આવે છે, જ્યાં ભગવાન શિવજી રુદ્ર શિવલિંગના રૂપે, જે શિવલિંગ અહીંયા છે જે રુદ્ર સ્વરૂપની, આવી શિવલિંગના દર્શન અલભ્ય છે. અને તેમની સાથે ગણપતિ અને પાર્વતી માતા પણ શિવલિંગના રૂપમાં, નાના સ્વરૂપમાં ઉત્પન્ન થયેલા. આ બધી વસ્તુ સ્વયંભૂ થયેલી છે. તો મિત્રો, પવિત્ર ગુફાની અંદર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને જામવંતજીનું યુદ્ધ થયેલું, ત્યાં રુદ્ર શિવલિંગ બિરાજમાન છે. તો તે શિવલિંગ વિશેની આપણે માહિતી મેળવીએ. અશ્વિનભાઈ. ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહં સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકિમ ભવબંધનાતઃ મૃત્યુર્મોક્ષિમામૃતાતઃ મૃત્યુંજય મહાદેવસ્ય ત્રાહિમાં શરણાર્ગતા જન્મ મૃત્યુ જરાર વ્યાધિ સંસાર ભયનાશનમ ઓમ સદાશિવ શાંભમ ઓમ પરમ તત્વાય નારાયણાયમ ગુરુભ્યો નમો નમઃ. હવે જે આપ શ્રી બધા જે રુદ્ર શિવલિંગના દર્શન કરી રહ્યા છો, આ શિવલિંગનો જેને આપણે ઇતિહાસ તો ન કહી શકીએ, પણ એક એવી અદ્ભુત રચના ભગવાનની, બરાબર, જે કેટલા હજારો વર્ષથી અહીંયા સ્થાપિત છે. હવે આપ બધા જોઈ શકતા હશો કે આગળ નાના શિવલિંગ છે. એમાં જે પ્રથમ શિવલિંગ છે એ ગણપતિજીની કુદરતી રીતે સ્થાપના થયેલી છે. બીજી શિવલિંગ છે એ પાર્વતી માતા શક્તિ સ્વરૂપે બિરાજે છે. અને જેમ આ જે મુખ્ય શિવલિંગ છે એ રુદ્ર, ભગવાન શિવજીનું રુદ્ર સ્વરૂપમાં બિરાજે છે. હવે આ શિવલિંગની ઉપર તમે જોશો તો સંપૂર્ણ જેમ રુદ્રાક્ષની અંદર રચના હોય છે એ જ પ્રકારની સંપૂર્ણ રચના તમે આ શિવલિંગની અંદર જોઈ શકો છો. આ શિવલિંગની અંદર જે આ સાઈડની અંદર એક નાનું ઘર જેને કહેવાય નાગબાપાનું, જે નાગબાપાનું ઘર હતું, એની અંદર ફક્ત 1.5 વેતના જ સફેદ કલરના નાગબાપા અંદર બિરાજતા. એના શરીર ઉપર કાયદેસર માણસ જેવા વાળ હતા અને એના મસ્તક ઉપર ફૂલ હતું. તે કાયમને માટે સવારે આ શિવલિંગ ઉપર આવતા. કોઈ પણ માણસને ક્યારેય રંજાડેલ નહીં. જેને નાગપાંચમના દિવસે આ શિવલિંગ ઉપર જ સમાધિ લઈ લીધેલી, એને 7 વર્ષ થઈ ગયેલા. ઓહ, બરાબર. તો તે નાગ બાપાને તમે પણ જોયેલા હશે. હા, અમે હાથમાં કાયદેસર આપણા હાથમાં આવી જાય, બીલીપત્ર ઉતારતા હોય વાહ તો ભાઈ વાહ. માણસોના હાથમાં આવી જાય દર્શનાર્થીઓને, કોઈ દિવસ કોઈને બોલાવે નહીં. હમ. બરાબર. હવે આ જે શિવલિંગ છે એનો પાછો ઇતિહાસ એવો છે કે અમે જ્યારે આ ઓટો અને જે કાંઈ આ જે સિમેન્ટનું બનાવેલું, આ પાછળથી બનાવેલું, એ હમણાં 10 વર્ષ પહેલા બનાવેલું. હમ. તો જ્યારે પણ અમે આ ખોદકામ કરતા હતા બનાવવા માટે, હમ. તો આ શિવલિંગનો અંત નહોતો નીચે. હા હા. શિવલિંગ નીચે ને નીચે મોટા થયેલા. તો આશ્ચર્ય રૂપે અમે 10 ફૂટ જેટલું ખોદેલું. હા હા. તો શિવલિંગ ત્રિકોણ આકારની અંદર 3 શિવલિંગ ઓહો. પાતાળની અંદર પોતે મોટા ને મોટા થઈ અને નીચેની તરફ
ગતિમાન એટલે હતા. આનો કોઈ અંત જ અંત નથી. નથી. તમે સમજ્યા? હમ. બીજા નંબરમાં કે આ જગ્યા ઉપર સંત શ્રી રામેશ્વરદાસજી બાપુ આ રુદ્રેશ્વર મહાદેવની શિવલિંગની સામે 12 વર્ષ સુધી એક પગે તપસ્યા કરે. ઓહો. એ ટાઈમની અંદર આજથી આ જે હું તમને વાત કરું છું એને કમસે કમ 60-70 વર્ષ પહેલાની. ઓહો. ત્યારે મારા વડવા મારા પિતાશ્રી દેવજીભાઈ બરાબર એ ટાઈમની અંદર અહીંયા આવતા ત્યારે તો અહીંયા સંપૂર્ણ જંગલ હતું અને કોઈ માણસ બી ત્યારે કોઈ આવતું નહીં. અને રામેશ્વર બાપુ ઈ ટાઈમની અંદર 20-25 દિવસે કે 1 મહિનામાં ક્યારેક જ જમતા. ઓહો. બાકી સંપૂર્ણ તપસ્યા જ એની હતી આ ગુફાની અંદર. આ ગુફામાં એમ કહેવાય છે કે આ જે બે ગુફાઓ છે, એક જુનાગઢ નીકળીને એક દ્વારકા નીકળે છે. હવે આપણે તમને એક આ ગુફા વિશે બીજી વાત કરું કે આ ગુફા અનંત ગુફા છે. એક છેડો જે તમારી સાઈડમાં છે તે તમે જોઈ શકો છો, ઈ જુનાગઢ તરફ જાય છે અને ગિરનારની અંદર નીકળે છે આ ગુફા. એની અંદર તમારે 2 કિલોમીટર સેજ સકડાસની અંદર જવું પડે. ઈ પછી ગુફા મોટી થઈ જાય છે અને આ ગુફાથી પણ મોટી ગુફા છે. ઓહો. બીજી ગુફા જે તમે આ જોઈ શકો છો, આ છેડો છે ઈ દ્વારકા જાય છે. દ્વારકા બેટ હનુમાન દાંડીએ નીકળે. હનુમાન દાંડી. ઓહો. હા. બરાબર. આ ગુફાની અંદર પણ ઈ જ સ્થિતિ છે. જ્યાં બાપ દીકરાનું મંદિર હનુમાન દાંડી. હા, હનુમાન દાંડી. આ ગુફાની અંદર પણ તમે આગળ તરફ જાઓ એટલે આ ગુફાથી એ મોટી ગુફા બને છે. અંદર વનસ્પતિઓ છે, નદી છે. બીજા નંબરમાં કે જે આ ગુફા છે એની અંદરમાં જે કોઈ આધ્યાત્મિક વ્યક્તિ હશે એ સમજી શકશે. અત્યારે બી 700 વર્ષની ઉંમરના એક સંન્યાસી હાજર છે. બ્રહ્મ મુહૂર્તની અંદર તમારે કોઈ પણ દર્શનાર્થીઓને અહીંયા આવી અને જોવાની છૂટ. ગમે ત્યારે તમે આવો તો સવારના પોરમાં અહીંયા પૂજા થઈ ગઈ હોય, બિલીપત્ર ભી ચડી ગયા હોય, ફૂલ ભી ચડી ગયા, પૂજા થઈ ગઈ હોય ને ધૂપે હોય. અને નાના બાળકના પગલા હોય ને એવા પગલા હોય. અને આ વિધાન અમને કોઈ જેવી તેવી વ્યક્તિએ નથી આપેલું. જેને ભારત ગવર્મેન્ટે સ્વામી વિવેકાનંદનું જે મહાત્માને બિરુદ આપેલું છે અને ભારતના મહાયોગી જેને કહેવાય, જે હિમાલય સ્થિત છે, નારાયણ બાપુ, એ જ્યારે આ ગુફાની અંદર આવેલા ત્યારે એની આ વસ્તુ અમને જણાવેલી. અહીંયા કોઈ અગાઉ વર્ષો પહેલા કોઈ આમ અંદર જવાની કોશિશ કરી હોય? ઘણા અમારા સેવક સાદુરભાઈ, શ્રી સાદુરભાઈ, બાજુમાં એક નાના પ્રકારના શિવલિંગની જે સ્થાપના જોઈ રહ્યા છીએ એ સ્વયં ભૈરવનાથની સ્થાપના છે. આ ભૈરવનાથ અહીંયા બિરાજે છે અને એ પણ રુદ્રાક્ષ આકારની જ શિવલિંગ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવંતજીનું યુદ્ધ અહીંયા 28 દિવસ સુધી સતત ચાલ્યું. તો એ જે મણી હતું, તો મણી બાબતે આપ થોડો કહી શકો? હા, હવે આપણે સંપૂર્ણ જે ઐતિહાસિક કથા, આપણા શાસ્ત્રોક્ત કથા, ઐતિહાસિક ન કહેવાય, બરાબર, જે શાસ્ત્રની અંદર જે ભગવાને લીલા કરેલી એના વિશે બધું આપણે જોઈએ. હવે જે તે ટાઈમે રામચંદ્ર ભગવાન અને રાવણનું યુદ્ધ થાય ત્યારે જાંબુવાનજી એટલા બળવાન હતા કે કોઈ પણ યોદ્ધો એમની સામે ટકી શકે એમ નહોતો. એમની સામે કોઈ લડવા તૈયાર નહોતું. એટલે જાંબુવાનજીએ રામચંદ્ર ભગવાનને પોતાની ઈચ્છા દર્શાવી. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીએ એમને વચન આપેલું કે હું કૃષ્ણ જન્મમાં તારી ઈચ્છા પૂરી કરીશ. ત્યાર પછી જે ઘટના બની, દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાન પોતે અવતરિત થયા. ત્યાં એમના જે ખજાનાની અંદર જે મણી હતો, શ્રીમંતક મણી જેને કહેવામાં આવે છે, શ્રીમંતક મણી શાસ્ત્રના પ્રમાણ મુજબ દરરોજનું 85 મણ સોનું આપતો. શાસ્ત્રમાં સાબિત થયેલ છે. સાયન્ટિફિક રીઝન હજી બી એનો પુરાવો છે, એ હું તમને આગળની તરફ બતાવું છું બધું.
જે મણી આટલું સોનું આપતો હતો એમાં એક દિવસ ભાલુ નામનો એક રીછ જે અજાણતા જ એ ગુફાની એ જ ખજાનાની અંદરથી એ મણી લઈ અને પોતે નીકળી જાય છે અને પોતે ભાગતો ભાગતો આ જગ્યા ઉપર આવે છે. હવે જે જાંબુવાનજી હતા તો એ તો પોતે પોતાનું સ્વરૂપ રીછનું હતું અને પોતાની આખી સેના રીછની હતી. તે આ ગુફાની અંદર રહેતા હતા, પણ એમને એક દીકરી હતી જાંબુવંતી નામની, એ માનવ સ્વરૂપની હતી. તો જાંબુવાનજી એને કીધેલું એ હંમેશાને માટે ઉપર રહેતા હતા, ગુફાની અંદર આવવાની ના હતી એને, બરાબર. તો જે રીછ છે એ ગુફાની અંદર પ્રવેશ કરી જાય છે અને જાંબુવાનજીના પગમાં આ મણી ધરી દે છે. જાંબુવાનજી મણી રાખી દે છે. હવે દ્વારકાની અંદર બધો ઘટસ્ફોટ થાય કે ભાઈ મણીની ચોરી થઈ ગઈ છે. તો કૃષ્ણ ભગવાન પોતે નટખટ હતા, હંમેશા એની જે લીલા છે એ અપરંપાર હતી. માણસોએ શંકા કરી કે ભાઈ જે મણી છે એ કૃષ્ણ ભગવાને ચોરી લીધો છે. કૃષ્ણ ભગવાન મનમાં હસે છે કે ભાઈ એને તો આ લીલા જ કરવી હતી. તો એ પોતે મણી શોધવા માટે પોતે ગુફા મારફત, જે દ્વારકાથી ગુફા નીકળેલી એના મારફત તે અહીંયા સુધી આવે છે. અહીંયા આવ્યા પછી જાંબુવાનજી પાસે મણીની માગણી કરે છે. જાંબુવાનજી કહે છે કે યુદ્ધ કરો, યુદ્ધમાં તમે જીતો તો તમારો મણી. 28 દિવસ સુધી કન્ટિન્યુ સતત યુદ્ધ હાલે છે. ત્યારના સમયમાં યુદ્ધના નિયમો પ્રમાણે સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય સુધી યુદ્ધ ચાલતું. 28 દિવસ સુધી ભગવાન કૃષ્ણ પોતે પરાસ્ત થઈ જાય છે જાંબુવાનજી સામે, કારણ કે જાંબુવાનજી બ્રહ્માજીનો અવતાર હતા. પછી ભગવાન કૃષ્ણને એમ લાગ્યું કે હવે આનો અંત નહીં આવે. 28મે દિવસે એ પોતે રામચંદ્ર ભગવાનના સ્વરૂપમાં દર્શન આપે છે જાંબુવાનજીને. ત્યારે જાંબુવાનજી શરણે થઈ જાય છે અને એમને પોતે ગદગદિત થઈ જાય છે કે ઓહો, ભગવાન જે મને વચન આપ્યું હતું એ પૂરું કરવા માટે એ મને આવેલા એમ. પછી પોતે મણી એમને સુપ્રત કરવા માટે એક શરત મૂકે છે કે ભગવાન તમને હું મણી એક જ શરતે આપું કે તમે મારી દીકરી જાંબુવંતી હારે લગ્ન કરો. એ પછી ભગવાન જાંબુવંતી હારે આ જગ્યા ઉપર પોતે લગ્ન કરે છે. અને આ કથા આપણા દરેક શાસ્ત્રની અંદર બતાવેલી છે અને શાસ્ત્રોક્ત પ્રમાણ સાથે. હવે જે તમને હું વાત કરું છું કે શ્રીમંતક મણી, અહીં કોઈ પણ જગ્યાથી માટી લઈ ગયો તો હવે કોઈ પણ દર્શનાર્થી અહીંયા પ્રત્યક્ષ આવીને જોઈ શકે છે કે આ માટીની અંદર અત્યારે બી સોનું છે અને આ મૌખિક નથી. ગવર્મેન્ટ દ્વારા અમારી પાસે બધા સર્ટિફિકેટ સહિત છે. જ્યારે ગુજરાતના PM મોદી સાહેબ પોતે હતા ત્યારે તે પોતે આ જગ્યાના દર્શન કરવા માટે આવેલા. અમને લોકોને કીધેલું કે મારી પાસે ટાઈમ નથી, હું ફક્ત 10 મિનિટ રોકાઈશ. અમે લોકોએ હા પાડી. પોતે આવ્યા, આ જગ્યા જોઈ અને બીજા કાર્યક્રમો એને કેન્સલ કર્યા. પોતે સ્વયંભૂ પોતાના હાથે આ ગુફાની અંદર આ શિવલિંગનો સંપૂર્ણ અભિષેક કર્યો અને 1.5 કલાક પોતે રોકાણા. તમામ સાયન્ટિસ્ટોને પછી મોકલા 1 વીકની અંદર, અને તમામ જેટલા એના સાંસદ અને જે કાંઈ ધારાસભ્યોને હતા એને તમામને ઓર્ડર કરેલો કે આ જગ્યાની મુલાકાત લેવી અને આ જગ્યાને પ્રવાસન ક્ષેત્રમાં મૂકેલું. અને એ પછી 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આ જગ્યા માટે મોદી સાહેબે પાસ કરેલી. અને અત્યારે બી મોદી સાહેબ મારફત આ જગ્યા માટે કોઈ પણ પ્રશ્ન હોય તો અમારો પ્રશ્ન તે સાંભળે જ છે અને તાત્કાલિક એ હલ બી કરે છે. બરાબર, તો એમનો બી ખૂબ ખૂબ આભાર. અહીંથી આમ એમનો પડે તોય અહીંયા કેમેરામાં તો આ વસ્તુ કેપ્ચર નહીં થાય, પણ જેની ચમક છે લાઇટના પ્રકાશમાં એ આપણે સોના જેવી દેખાય છે. આ જે સોનું છે તે મણી આમ લ્યો જો. આ વસ્તુ આપણે નરી આંખે જોઈ શકશું. મેં હાથમાં ખાલી જે માટી
મસળેલી હમ. એની રજ ચોટી ગયેલી છે. એ રજની અંદર તમે જોઈ શકો છો. જ્યાં જે ચમક છે આપ જોઈ શકો. આ જે ચમક છે અહીંયા સોનું કે જે મણી હતું તે દરરોજનું 85 મણ જેટલું સોનું છે તે આપતું હતું. દર સવારે 85 મણ સોનું આપે તો એના હિસાબે અહીંયા કણ કણમાં સોનાનો વાસ છે, જે સાયન્ટિફિક પ્રૂફ થયેલું છે. તો હવે આપણે આગળ જઈએ, જે રામેશ્વર દાસ બાપુની સમાધિ છે તેમના દર્શન કરીએ અને તેમનો થોડો ઇતિહાસ આપણે જાણીએ. હવે એક વાત કહી દઉં, જે આ ગુફાની અંદર જે માટી છે એ કાયમને માટે નીચેથી નીકળે જ રાખે છે. તમે જોઈ શકો છો આ ગુફાનો આખું જે કાંઈ કેવડી લંબાઈ છે ને કેવડી પહોળાઈ છે. હવે માટી નીચેથી કાયમ માટે નીકળે રાખે છે. અમારે દર મહિને આ માટીને બહાર કાઢવી પડે છે અને ઉપરના ક્ષેત્રની અંદર અમે પાથરી દઈએ છીએ. નકર આ ગુફાનો જે રસ્તો છે એ બંધ થઈ જાય. બીજા નંબરની અંદર કે આ માટી લઈ અને ઘણા એવા માણસો જેને કાંઈ માનસિક કાંઈ હુઈજ્યું હોય એ લોકોએ આની અંદર પ્રયોગ કરવાની કોશિશ કરી. એવા માણસો રાતોરાત આ માટી અહીં મૂકવા આવ્યા અને ચોરી છુપીથી લઈ ગયા હોય છે. જો ચોરી છુપી અને એવા ઈરાદાથી લઈ ગયેલા એ લોકો રાતોરાત અહીં મૂકી ગયા અને પોતાના નામના બોર્ડ બી લગાડી ગયા છે કે ભાઈ અમને આવો અનુભવ થયો, તમે કોઈ આ માટી સ્વાર્થ માટે ન લઈ જતા, પૂજા માટે કે કાંઈ લઈ જવી હોય પ્રસાદ માટે તો કાંઈ વાંધો નહીં. નમસ્કાર મિત્રો, આપણી સાથે દર્શનાર્થીઓ જોડાયેલા છે તો તેમને જ પૂછીએ ક્યાંથી આવે છે ને નામ શું છે. મારું નામ ચેતના ચુડાસમા છે. અમે રાજકોટથી આવ્યા છીએ. તો દર્શન કરવા માટે અહીંયા ઘણા ભક્તો આવ્યા છે. તો અમે આ લોકેશન જોયું, ગુફા જોઈ કે કલ્પના જ ન કરી શકીએ એવી અમને કે ને ભગવાનના દર્શન થયા. કે આ સપને પણ વિચાર્યું નહોતું કે આવી પણ જગ્યા છે. એટલું સરસ પ્રગટ લિંગ છે ભગવાનની કે જ્યાં ભગવાન ખુદ સ્થાપના કરે છે, ભગવાન ખુદ આવેલા છે ત્યાં. તો ખૂબ જ કે ને અનહદ અમને ખુશી મળી છે કે આવા દર્શન તો સપને પણ નહોતું વિચાર્યું આટલા સરસ દર્શન ભગવાનના થશે. અને ખાસ કરીને આ જગ્યાનો પ્રભાવ એવો છે કે આપણને આપણા જે નેગેટિવ થિંગ છે, નેગેટિવ વિચારો છે દૂર જાય છે અને પોઝિટિવ એનર્જી આવે છે. આ જગ્યામાં દરેક લોકો એકવાર તો દર્શન કરવા માટે આવવું જ જોઈએ. તો હું એક જ કહીશ કે દરેક લોકોને એકવાર આ જગ્યાની દર્શન કરવા માટે દરેક ભક્તો આવે. તો તમે અહીં આવ્યા તો ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવંતજીનું જે યુદ્ધ અહીંયા થયું હતું એ બાબતે કેટલા દિવસ થયેલું એની કંઈ જાણકારી છે તમારી પાસે? 28 દિવસ માટે સાથે. 28 દિવસ અને શેના કારણે યુદ્ધ થયું હતું? કે મણી માટે થયું હતું કે ભગવાનને એના યુદ્ધ મણી માટે જામવતીજીના તેના માટે મણી માંગેલું હતું. તો એના વિશે યુદ્ધ થયેલું હતું. પછી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને તે જામવતી સાથે એમને પટરાણી બનાવી અને એમને વિવાહ કર્યા છે. એ જ્યારે જાંબુવંતજીને એમ થયું કે હવે હું કૃષ્ણ સામે જીતી શકું એમ નથી, ત્યારે મણી આપવાના બદલામાં જાંબુવંત કે જેની દીકરી હતી, જે માનવ સ્વરૂપે હતું, જાંબુવંત એક રીંછ હતા, તો એમની દીકરીને તેમની સાથે લગ્ન કરાવ્યા અને આપણે કહીએ દહેજમાં એ મણી સ્વરૂપે આપેલું હતું. બરાબર. તો ત્યારબાદ અહીંનું જે એટમોસ્ફિયર, અહીંનું વાતાવરણ, આપણે એક વખત કીધું કે ત્યારબાદ શું નવીન લાગ્યું બીજા કરતાં, બીજા મંદિરો કરતાં અહીંની? તો બીજા નંબરમાં મંદિરોમાં બધા મંદિરો છે જ્યાં રાધા કૃષ્ણ પૂજાય છે, બરાબર. કે આ એક જ એવું મંદિર છે કે જે આપણે જામવતી સાથે શ્રી કૃષ્ણ ભગવાનનું બિરાજમાન છે, જોડાણ થયેલું છે. તો એક વિશેષ છે અને વિશેષ રૂપ એ છે કે જે ગુફા છે પુરાણો પહેલાની છે, એ ગુફામાં જે શિવલિંગ છે, પ્રગટ શિવલિંગ છે, કે ત્યાં ઝરણા, જ્યાં સ્વયંભૂ શિવલિંગ બને છે, સ્વયંભૂ શિવલિંગ બને છે અને જ્યાં ઝરણામાંથી જે જળ ભગવાનની શિવલિંગ ઉપર જ ત્યાં થાય છે, ટીપા પડે છે ને એમાંથી આખું શિવલિંગ નિર્માણ થાય છે, અભિષેક થાય છે. એ અભિષેક એક બૂંદ પણ નીચે નથી પડતું. એ કે ને એક હાટલી એમ લાગે છે કે ના, ખરેખર આવા કુદરતી ચમત્કાર, આવું સત તો ક્યાંય નથી જોયું અમે કે આટલું સરસ. અને દરેક ભક્તોએ એકવાર તો અહીંયા ભગવાનના દર્શન કરવા આવવું જ જોઈએ કે કળયુગના સમયમાં આટલું સત તો ખરેખર
એક ચમત્કાર છે. ચમત્કાર સ્વરૂપ છે. તો એ બહુ જ સારું લાગ્યું કે દરેક ભક્તો આવો અને અહીંયા મંદિરના દર્શનનો લાભ લો. થેન્ક યુ. નમો પાર્વતી પતે હર હર